मैं કેમ આગળ જાઉં ગાઈસ બસ ખાલી 2 મિનિટની મોજ હોય બહુ ન જોતા હો બંધ કરી દઉં હાલો ગાઈસ જોઈ આવીએ કે કાલુનો પગ છે જો ખબર નથી યાર ભૂતા કાલુ ઉતરી રહ્યો ન્યા કાલુ તારો પગ કાલ સવાર દેખાડી આવશું ગાઈસ જો તમે કઈ વાંધો નથી મછલા જ ઉડે આ બિચારાઓને તો એ ગદના કૂતરાય માણસ જેમ હોવા માંડ્યા ગદનામ તો જો શોખ તો જો ઊંચા થઈ ગયા બધા એના મોજ આવે પૂરે ગદના વાહ એટલા કોપચામાં હું તો ગજબ એવા ફની આવ ગદનું એ લીડોરિયા હુવા દે બિચારા ડિસ્ટર્બ નથી કરતું બહુ કમ્ફર્ટ ઝોનમાં હું તું બહુ નસેડી થઈ ગયો દારૂ પીને હોઈ ગયો જો તો દારૂ પીને 2 લીટર દારૂ પીધું મેં જાણે 2 લીટર બહુ નશામાં અત્યારે જુઓ ગમે એમ હોઈ ગયો નસેડી આ નસેડી ચાલે નસેડી એ તું નસેડી ગાઈસ જો અત્યારના પોરમાં સોલાર તો હોય દેખાય સોલારની ધુલાઈ હાલે અત્યારે ધુલાઈ ધોઈ નાખ્યું સોલારને તમે ધો કે નહીં સોલાર અમારે જ કાંઈ નથી જોવો સોલાર બોલાર દેશથી બાલક એમ બધા જો બંધ થઈ ગયું ગાઈસ બંધ થઈ ગઈ સિસ્ટમ સોલારની પાણી ધોવાની સિસ્ટમ બંધ પણ જી ગાઈસ ગિરનારનો વ્યૂ આવે અત્યારમાં આય સાહેબ જય ગિરનારી ગાઈસ જય ગિરનારી કેવો વ્યૂ આવે કમેન્ટમાં એકવાર કરી નાખજો જય ગિરનારી ભાઈ સવારમાં વહેલું ઉઠવાની મજા જ અલગ હો ગાઈસ જોઈ લો એકવાર નિહાળી લ્યો તમે સનસેટ સનરાઈઝ સોરી હજી સનરાઈઝ થયો નથી પણ ઝલક છે એક આ ગિરનાર એક ભાઈ દાંત આવે કારણ કે જી ઓલા ભાઈ જાય ને હમણાંથી બે ભાઈ ને બેન ગયા એ આમ થોડે કૂદી પૂઈ ગયા ને તો ગલુડિયા હે ને ભાઈના પેન્ટમાં ઓલો ભાઈ પડતા રહી ગયા અત્યારે મને તો દાંત આવે ને જોઈને બધું આમ પડી ગયો અત્યારે ઓલા ગલુડિયા પણ જી આવે ને એની વાહ ચડી જાય કઈ કરે નહીં પણ ખાલી હું એવું કરીને મજા આવે ભાઈ ચલો ગાઈસ વોટ્સઅપ વેલકમ બેક ટુ અનધર વ્લોગ ભાઈ રામ બધાને ભાઈ તમે બધા મજામાં છો ખબર જ છે પણ હું અત્યારે ફૂલ મજામાં કારણ કે નકલી નાઈપીની ટોપી ચડાવી લીધી છે અને ભાઈ 5 વાગ્યા ઉઠીને તમારો ભાઈ આવી ગયો તો ભાઈ મેડિટેશન કરવા વયો ગયો તો પછી ત્યાંથી આવીને એકદમ ફ્રેશ થઈને આવી ગયો તો ભાઈ ટેરેસ ઉપર મારું આખું હું વર્કઆઉટ હમણાં નથી કરતો કારણ કે હું અત્યારે ઇમ્પ્રૂવ કરું મારી ડાયજેસ્ટિક સિસ્ટમ નથી બોલાતું એ મારી હરકી થઈ જાય ને પછી તમારો ભાઈ કરશે વર્કઆઉટ ચાલુ અને અત્યારે વર્કઆઉટ નથી કરતો અત્યારે હું ખાલી ઓલા પ્રાણાયામ ને એવા સાદા યોગ હોય ને યોગા એવા યોગા જ કરું ખાલી અત્યારમાં વર્કઆઉટ નથી કરતો ઓકે પણ મોજ આવે છે અત્યારમાં વાઇબ્સ આવે નેક્સ્ટ લેવલ ભાઈ હજી તમને કહું કે ભાઈ તમે ન ઉઠતા હોય સવારમાં આવેલા તો ભાઈ એકવાર ટ્રાય કરીને જુઓ ભાઈ ટફ લાગશે થોડુંક ભાઈ 2-3 દી તમે ખાલી એને એકવાર ઉઠો તમે એને 5 વાગે ઉઠી જાઓ કે 4 વાગે ઉઠી જાઓ 4 વાગે ઉઠવાનું બ્રહ્મ મુહૂર્ત હોય પણ 5 વાગે ઉઠો તો હાલે 5 વાગે ઉઠી જાઓ અને ભાઈ તમને ઘડીક વાર એવું લાગશે ઉઠીને ડાયરેક્ટ ને તમે બ્રશ કરીને ટેરેસ ઉપર વહી જાઓ સમજી ગયા ટેરેસ ઉપર વહી જાઓ એટલે તમને ને નીંદરે ઉડી જાય અને ભાઈ આમ તમને વાઇબ્સ આવશે અલગ જ ટેરેસ ઉપર કારણ કે ખુલ્લું વાતાવરણ હોય અને ભાઈ આમ વ્યૂ એકદમ મસ્ત આવતો હોય તમે હે ને હોવાનું મન નહીં થાય ને આમ મોજ આવશે વાઇબ્સ જ અલગ જ આવશે પછી તમને મન થાય કે રોજ ઉઠવું હોય ધરારથી હું કહું તો તમે નહીં ઉઠો પણ તમે એકવાર અનુભવ કરો એક દી ઉઠો તમે ખાલી નેક્સ્ટ લેવલ મજા આવશે ભાઈ ઓકે એકવાર એક્સપિરિયન્સ કરશો ને તો તમને મન થાય બીજી વાર બાકી હમણાં પૂરી થઈ જાય સવાર એવું થાય અત્યારમાં સમજ્યા તમે આ તો હજી કાંઈ ન કહેવાય તો પણ ગામડે જે ઉઠવાની મજા આવે ગામડે વાળીએ હા એ તો ભાઈ મને ખબર હે હું ઉઠેલો હું અલગ જ વાઇબ્સ આવે ભાઈ યાદ આવી ગઈ મને મારા મામાના ગામની ગામડાની સોરી વાડીની તો એકવાર ભાઈ જરૂર ટ્રાય કરજો તમે સવારમાં ઉઠવાની અને કાલથી ભાઈ જે લોકો ઉઠે કમેન્ટમાં કહી દેજો કે પ્રિતેશભાઈ હું ઉઠો ભાઈ તમે એકવાર ઉઠો યાર ટ્રાય કરો મને યાદ કરીને ઉઠો કે પ્રિતેશે કીધું સવારમાં વહેલું ઉઠવાનું ઉઠી જાઓ ઓકે ટ્રાય કરો પ્લીઝ તમે જેન્યુઅનલી કહું તમને મજાકમાં નથી કહેતો ઉઠો તમે એકવાર પછી પાછા સુઈ જવાનું તમારું બધું હે ને ફ્રેશ થઈને નાસ્તો બાસ્તો કરીને થોડુંક પ્રાણાયામ ને યોગા બોગા કરીને સુઈ જવાનું પછી તમને જે નીંદર આવશે આંખ ઊંચી નહીં થાય એવી નીંદર આવશે
તો જસ્ટ ફોર ટ્રાય, મોજ આવશે ફૂલ. અત્યારમાં તો ભાઈ ગિરનારનો વ્યૂ એવો મસ્ત આવતો હતો, પણ હવે નથી આવતો, કારણ કે હવે ભાઈ સનસેટ થવા આવ્યો નથી, પણ સનરાઈઝ થવા આવ્યો. ઓકે ગાઈસ, તો હાલો હવે હું હે ને મારું બધું કમ્પ્લીટ કરી લઉં, નાસ્તો બાસ્તો નાહી ધોઈ લઉં, પછી પાછો સૂઈ જાઉં. તો ગુડ મોર્નિંગ ગેસ, ગુડ મોર્નિંગ ને ભાઈ. તમને જે રીતના કીધું હતું એમ સવારમાં બધું કમ્પ્લીટ કરીને તમારો ભાઈ સૂઈ ગયો હતો ને અત્યારે વાગે છે 10:30. તો માંડ નીંદર ઉડી, કારણ કે કાલનો બ્લોગ અપલોડ કરવાનો બાકી રહી ગયો હતો, જે આપણો ઓલા એજ્યુકેટેડ બેનને એક્સપોઝ કર્યા એ વિડીયો મૂકવાનો બાકી છે, હજી બાકી છે. હમણાં થોડીક વાર રહીને અપલોડ કરું, કારણ કે અત્યારે હું એક ઓલું બતાવું, વરિયાળીનું ઓલું ઉકાળો બનાવવું, એ બનાવી લઉં, પછી આપણે કરીએ વિડીયો અપલોડ, અને ફૂલ એકદમ મોજ આવે. અત્યારે ભૂખે લાગી ગઈ, ભાખરી ખાધી હતી સવારમાં, તો હવે કંઈક ખાવું. એન્ડ આ ઉપર રાખવું એ વાળ મસ્ત રાખે કે હેઠા, મને એ કમેન્ટમાં કોઈ કહી દેજો. બાકી આજનું દિવસનો આગળનો શેડ્યુલ હું રહી, એના માટે તમારે વ્લોગ જોવો જોઈએ, અને નવા હોય તો સબસ્ક્રાઈબ, અને જૂના હોય તો લાઈક, અને બે હોય તો સબસ્ક્રાઈબ નહીં પણ શેર. ઓકે ગાઈસ, તો સ્ટે ટ્યુન એન્ડ બાય. ગાડીમાં પડી ગયું પંચર, કાલનું પડી ગયું હે, પણ અત્યારે નવરાઈ મેલીએ તો આપણે કરાવી આવીએ પંચર. આ બધા તો જો અહીંયા ટહેલીને એ 4 વ્હીલ મળી ગઈ હોવા માટે. કાલુ હુઈ જાને, જો કાલુ રેડી થઈ ગયો ગાઈસ, કાલુ રેડી થઈ ગયો, કાંઈ જરૂર નથી. હાલ તો કાલુ થઈ ગયો, લે કાલુ. હાલો તો પંચર કરાવી આવ્યા, પછી મળીએ ગાઈસ. ઓકે ગાઈસ, એક મસ્ત વસ્તુ બતાવું, બહુ નહીં જોતા હો. ઉભા रसिया की मुँह पे बंदाना भी लो, सड़े आम निशाने नहीं चुके हमने कभी. क्यों गीत नाम भूली गया हूँ, नाम भूली गयो गाइस હું. બસ ખાલી 2 મિનિટની મોજ હોય, બહુ ન જોતા હો, બંધ કરી દઉં ગાઈસ. ગાડીની ચાવી તૂટી ગઈ ગાઈસ, હવે ગાડી કેમ ઉપાડશું આપણે યાર? ભાઈબંધ હવે કંઈક કરો યાર. ભાઈબંધ ઘરમાં વાંચો, ઓલો ગેરેજ વાળો નીકળો, એને બોલાવી આપણે. જોવે નહીં, ચા પીવો પડે અને પછી જોવે. ઈ ખાલી આની છે, ઈ ચાવી આની છે. હા, એક ટાંકીની છે ને એક મેન ચાવી છે. એ નો થાય ભાઈબંધી, નો થાય. અરે યાર, હવે કેમ આગળ જાઉં ગાઈસ? हाँ, कट को आ रही हो तो वेल्डिंग करना. भाई गाड़ी गाइस साव खकड़ी पड़ी, आने कहीं मोडिफाई कर नाखीए, कहीं पेमेंट आवे ने પછી. ફેવિકિક ભાઈબંધ ના પંખો તોડ નાખ્યો એને. જો આ બધું ક્યાંથી તૂટે. એ આમાં ફેવિકિક હાલ છે હવે, એ તો હાલે જ, પ્લાસ્ટિક તો હાલે. પેલા તો નરકી ધોઈ નાખવી, પછી રિપેર કરવી છે ગાઈસ. જો ચાવી ફાઇનલી આવડિયા વહી ગઈ. જો આ બીજી ચાવી હતી ને, મને લાગતી નથી, મારા પાસે એટલા વર્ષથી ચાવી છે ને બીજી, યાની ચાવી સમજ્યા. મેં કીધું આમાં નહીં લાગે, તો ભાઈબંધે હે ને કંઈક કરીને લગાડી દીધી. જોજો એ લાગી ગઈ, જો લાગી ગઈ ને ભાઈ. અને જેને ન હોય ને કહી દો, મને કોઈ હેરાન ન કરતા, કારણ કે હું નવા ચપલા લેવા જવાનું, પછી રીલ બનાવીશ. મારો ભાઈબંધ જ્યારે નવા ચંપલા લે ત્યારે. આ તો ઓલા હે સેકન્ડ હેન્ડ, સોરી સેકન્ડ કોપી હે. હું આજે ગુચીના શોરૂમમાં જઈને એકાદા ગુચીના ચંપલા લેતા હોઉં. ભાઈબંધ ગુચીનો શોરૂમ હે આપણે, મોઢું આવતું ને બધું આવતું હોય, આવતું જ હોય ભાઈબંધ. હે ગુચીનો શોરૂમ હે આપણે જુનાગઢમાં. તમે ઓનો પહેરો, તમે કેના કપડા પહેરો? ઝારા, ગુચી. તો ગાઈસ ફાઇનલી ભાઈ તમારા ભાઈ હે ને ચંપલ લઈ લીધા હે, કીકનું ગુચી લઈ લીધું છે, અને ફૂલ ખરીદી થઈ જ ગઈ. સમજી ગયો તમે, આજે બધું હે ને કમ્પ્લીટ કરવાનો દિવસ છે. ચંપલ બતાવું થોડાક હજુ, પણ અનબોક્સિંગ કરવાનું બાકી છે. ગુચીના ચંપલ હે, કોઈ કહેતા નહીં ગુચી પ્રોફેશનલ થવું ને. હવે હું જ્યાં લગી ચંપલનું બતાવું ને ત્યાં લગી ગેસ કરો કઈ કંપનીના છે. ગુચીના એમાં હું ગુચીનો શોરૂમ બન્યો બધું ડુપ્લિકેટ. આ બંધ કરાવે રિચાર્જ, અને પછી આપણે આપણું કામકાજ કરીએ. બહુ પૈસા ફૂકી દીધા ચંપલામાં. કેટલા ના લાગે તને? મને નો ખબર પડે. 7 નંબર છે કા? પેલા મને કે કેટલા ના લાગે? ગેસ કર. 200 રૂપિયા.
300 પટ્ટી મને એમ થાય ગઈ જમાડા કાંઈ ગઈઢામ એટલે હું આવી પટ્ટી આમ કે કેવા મસ્ત. છોકરાઓને મને બહુ ગમતા હતા હવે અત્યારે બહુ ગમે મને ફેશન છે ઓટા પહેરે બધા ફેશનનું ન હોય મને ગઈમાં રાજાને ગમે રાણી હા જા ઓકે ઓકે ગાઈસ કેવા લાગે છે કોમેન્ટમાં કહો ગાઈસ હીરો કેટલા ટાઈમ થયા ચંપલા લેવું કરવું ખબર ને તને હવે આ ચંપલા કોણ પહેરશે અમારા તૂટલા ચંપલા પહેરવામાં મજા આવી જાય બીજું કાંઈ નહીં ચંપલા ગમે એવા હોય પહેરવાની મજા આવી જોઈએ સમજી ગયા 3000 રૂપિયા એમને નથી દીધા અહીંયા રાખ્યો સાઈડમાં થોડાક નવા ચંપલા હે ને સરખા છે બી ગાઈસ ગુચીના ચંપલા પહેરીને હું મળવા આવ્યો તો મારા મિત્રને હું કે હમણાં તું વાયડી બહુ થઈ ગઈ હો રાયડું બહુ નાખે હો નવા ચંપલા તને બતાવવા હું આવ્યો તા તો તું હોશિયારી કરવા માંડી હે નવા ચંપલા લઈને આવ્યો ને તો આમ બહુ લટુપટી થઈને જોવા આવી જોઈ લા ઓય જો આ નવા ચંપલા લીધા જો કેવા હે ખારા હે તો હાથ મૂક ખારા હે તો હાથ મૂક કાંઈ નહીં હો ભાઈ નો જવાબ દેવો કાંઈ નહીં ઇગ્નોર કરવા ખોટું કોઈકી થાય વાત કે ને આ હું ગાઈસ ઉકેડો કર્યો ઉકેડો આ તો નવા ચંપલા હું બતાવે એવો તા તો હવામાં આવી ગયો હાલ કાલું બતાવી દો કાલુ તો અંગેણો હે અંગે હે હેચી ગાઈસ તો ગાઈસ ટાઈટ અત્યારે બહુ પડે પવન હે આજે ફૂલ અને હું કહું મને ટાઈટ હોય ગુચી ગુ એલવી के जोड़े में खुली बातचीत प्रशासन तक बोले रे कोट चैन गड़े में 50 तोला रे टी-शर्ट फंसी रहे बाइच के डोले में ए घना ना बोल ले कर आगे बात समझ में कालू बटका पर જોઈ લે કાલू કે તો હું બદમાશી મૂકી દીધી એટલે તું બદમાશી ચાલુ કરે કાંઈ નહીં ભાઈ એને રમવા દો એનું અત્યારે જીવન રમવામાં વ્યતીત કરે છે રમવા દો ઓકે ગાઈસ જો બટકા ભર્યું છાની મુનું રે તો ગાઈસ હવે બ્લોગને અહીંયા એન્ડ કરી દેવાનો છે અને તમારે બધાએ લાઈક સબસ્ક્રાઇબ કરી દેવાનું છે મારે સુઈ જવાનું છે અને વિડીયો બંધ કરી દેવાનો છે ગુડ નાઇટ ગાઈસ લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઇબ ને કંઈ બીજું કંઈ કેવું હોય તો કોમેન્ટમાં કહી દેજો બાય બાય ગાઈસ એક વસ્તુ બતાવું દાંત ન કાઢતા હો જોજો શાંતિથી જોજો એ મોઢા મળતા એમાં ખોટો જોજો ગાઈસ ગાડી ચેન ઘોડી में 50 तोला रे જોયું ને ગાઈસ આજકાલની ગલુડિયું પણ અત્યારે ઘરેણા પહેરવા માંડી છે કેવું લાગે મસ્તીનું હવે રોજ પહેરી રાખજે મારા તરફથી તને ગિફ્ટ છે ઓકે મારી નિશાની છે એ બાવ $50 રે